નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને સંતો મહંતોની હાજરીમાં હાલોલના કંજરી ખાતે દ્વિતીય સર્વ સમાજ સમૂહ લગ્નોત્સવ યોજાયો। હાલોલ તાલુકાના કંજરી ગામે ત્રીજો સર્વ સમાજ સમૂહ લગ્નોત્સવ કંજરી કુમાર શાળા ખાતે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તેમજ કંજરી રામજી મંદિરના મહંત શ્રી રામચરણદાસજી મહારાજ તેમજ અન્ય સંતો મહંતોની પ્રેરક ઉપસ્થિતિમાં ધામધૂમથી યોજાયો હતો। આ સુપ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય ધર્માચાર્ય પરમ પૂજ્ય અખિલેશ્વર દાસજી મહારાજ પ્રભુતામાં પગલાં પાડનાર નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। યોજાયેલ સમૂહ લગ્નમાં 27 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। હાલોલ તાલુકાના કંજરી ગામે રામજી મંદિરના મહંત શ્રી રામચરણદાસજી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને રાજવી પરિવાર દ્વારા કંજરી ગામે ત્રીજા સર્વ સમાજ સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 27 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આજે યોજાયેલ સમૂહ લગ્નમાં સવારે મંડપ મુહૂર્ત તેમજ ગણેશ સ્થાપના ગ્રહ શાંતિ કરવામાં આવી હતી, જ્યારે 27 વરરાજાની જાનનું આગમન થતાં સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યારે 11 કલાકે વાજતે ગાજતે ડીજેના તાલે 27 વરરાજાનો સમૂહ વરઘોડો નીકળતા કંજરી ગામ સહિત હાલોલ, ઘોગંબા અને જાંબુઘોડા તાલુકામાંથી આવેલા લોકો વરઘોડામાં જોડાયા હતા। આ વરઘોડો કંજરી કુમાર શાળા ખાતે પહોંચતા રાજવી પરિવાર તરફથી તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સમૂહ માટે લગ્નની ભવ્યથી ભવ્ય તૈયારી કરવામાં આવેલ સામૈયામાં અલગ અલગ 27 ચોરીમાં કન્યાઓ પધરાવી શાસ્ત્રોક્ત વિધિવત રીતે 27 નવદંપતીઓના લગ્ન સંપન્ન થયા હતા। યોજાયેલ સમૂહ લગ્નમાં અસંખ્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે લગ્ન પ્રસંગે ઉપસ્થિત સંતો મહંતો નવદંપતીઓ પોતાનું જીવન સુખમય રીતે પસાર થાય તેવા આશીર્વચન આપ્યા હતા। જ્યારે 27 કન્યાઓને લગ્ન મહોત્સવમાં 51 વસ્તુઓની કર્યાવર આપી વિદાય કરવામાં આવી હતી। આ પ્રસંગે કંજરી સ્ટેટ યુવરાજ મયુરધ્વજસિંહ પરમાર, પંચમહાલ જિલ્લા ભાજપ મહામંત્રી મયંકકુમાર દેસાઈ, હાલોલ શહેર ભાજપ પ્રમુખ હરીશભાઈ ભરવાડ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા। મનોમંથન ન્યૂઝ, પંચમહાલ।